નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકમ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તાનું સ્વાધ્યાય કાર્ય કરીશું પ્રશ્ન 1 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો 1 કપાસ એ કઈ ઋતુમાં થતો પાક છે અહીંયા 4 વિકલ્પ આપેલા છે જેમાંથી સાચો જવાબ છે સી ચોમાસું 2 નીચેનામાંથી અગાઉના સમયમાં કયા સાધનથી ખેતી કરતી હતી સાચો જવાબ છે બી હળ 3 પહેલાના સમયમાં ખેડૂતો ખાતર તરીકે શેનો ઉપયોગ કરતા સાચો જવાબ છે બી છાણિયું ખાતર 4 નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે સાચો જવાબ છે એ ઘઉં રવિ પાક 5 નીચેના પૈકી તેલીબિયાનું ઉદાહરણ કયું નથી સાચો જવાબ છે ડી ઘઉં તે ધાન્ય પાક છે 6 ખેતીમાં ઓછા સમયમાં વધુ કામ આપતું સાધન કયું છે સાચો જવાબ છે એ ટ્રેક્ટર 7 બીજ સાચવવા અગાઉના સમયમાં લોકો શું કરતા સાચો જવાબ છે ડી ઉપરના તમામ લીમડાના પાંદડામાં રાખતા રેતીમાં દબાવતા અને રાખમાં રાખતા 8 ઉંબાડિયું ક્યાંનું વખણાય છે સાચો જવાબ છે ડી વલસાડનું 9 બળદની જગ્યાએ હવે લોકો ખેતી કરવા કયું સાધન વાપરે છે સાચો જવાબ છે બી ટ્રેક્ટર 10 સૂતરની આંટી શામાંથી બને છે સાચો જવાબ છે સી કપાસમાંથી પ્રશ્ન 2 વર્ગીકરણ કરો અહીંયા આપણે આપેલા મુદ્દાઓનું 2 વિભાગમાં વર્ગીકરણ કરીશું 1 નવા પ્રકારની ખેતીથી શું આવ્યું અને બીજો વિભાગ નવા પ્રકારની ખેતીથી શું ગયું તારો જોઈએ નવા પ્રકારની ખેતીથી શું આવ્યું તેમાં નીચેના મુદ્દા આવશે ઉત્પાદન વધ્યું ખેડૂતનો શ્રમ ઘટ્યો ઉત્તમ બિયારણ મળવા લાગ્યા એકથી વધુ પાકના ઉત્પાદનો શરૂ થયા આવક વધી આધુનિક સાધનોથી ખેતી સરળ ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું હવે બીજો મુદ્દો નવા પ્રકારની ખેતીથી શું ગયું તેના વિશે જોઈએ તો તેમાં નીચેના મુદ્દા આવશે જમીનની ફળદ્રુપતા ઘટી દવાવાળા શાકભાજી મળવા લાગ્યા પરંપરાગત બીજ નાશ પામ્યા ખેતી મોંઘી બની ખેતી માટે લોકોની જરૂરિયાત ઘટી રોગોની માત્રા વધી પશુ આધારિત ખેતી બંધ થઈ પાણીનો વપરાશ ઓછો થયો ખેતીની આડપેદાશો વણવપરાયેલ રહેવા લાગી પ્રશ્ન 3 પ્રશ્નોના જવાબ લખો 1 બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ જૂની પદ્ધતિઓનો હજુ ઉપયોગ થાય છે જવાબ બીજ સાચવવા માટે આજે પણ ઘણા ઘરોમાં બીજને લીમડાના પાંદડા સાથે રાખવામાં આવે છે આ ઉપરાંત બીજને રાખમાં ભેળવીને અથવા ડબ્બામાં દિવેલ એટલે કે એરંડિયું લગાડીને સાચવવાની જૂની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે 2 બીજ સાચવવા તમારા ઘરે કઈ કઈ નવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે અત્યારે બીજને લાંબો સમય સાચવવા માટે એરટાઇટ એટલે કે હવાચુસ્ત પ્લાસ્ટિકના ડબ્બા કે કોથળીઓનો ઉપયોગ થાય છે તેમજ જીવાત ન પડે તે માટે બજારમાં મળતી પારાની ગોળીઓ કે દવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે 3 અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા જવાબ અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા માટે મુખ્યત્વે હળ સમાર કોદાળી પાવડો દાતરણું અને કરબ જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા ખેતરમાં ખેડાણ કરવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો 4 હાલના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે જવાબ હાલના સમયમાં ટ્રેક્ટર થ્રેસર હાર્વેસ્ટર રોટાવેટર અને આધુનિક પંપનો ઉપયોગ થાય છે 5 તમારા ઘરે રોટલો બનાવવા કયા કયા અનાજનો ઉપયોગ થાય છે જવાબ મારા ઘરે રોટલી માટે મુખ્યત્વે ઘઉં અને રોટલો બનાવવા માટે બાજરી મકાઈ કે જુવારનો ઉપયોગ થાય છે 6 એવા કયા અનાજ કઠોળ કે તેલીબિયા છે જે લીલા અને સૂકા બંનેનો ઉપયોગ લોકો કરે છે જવાબ મકાઈ વટાણા તુવેર અને ચણા જેવા પાકો લીલા અને સૂકા એમ બંને રીતે વપરાય છે 7 ખેતી સાથે જોડાયેલા કોઈ તહેવારોના નામ લખો જવાબ ખેતી સાથે ઉત્તરાયણ હોળી અખાત્રીજ અને પોંગલ જેવા તહેવારો જોડાયેલા છે 8 તમારા ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણી કેવી રીતે મળે છે જવાબ સામાન્ય રીતે નહેર
કૂવા, બોરવેલ કે પાતાળ કૂવા દ્વારા સિંચાઈનું પાણી મળે છે? 9. તમારા ગામના ખેડૂતો કયા કયા રાસાયણિક ખાતરો વાપરે છે? જવાબ: મારા ગામના ખેડૂતો મુખ્યત્વે યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ, સલ્ફર, ગંધક અને કેન જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. 10. સજીવ ખેતી એટલે શું? તેના ફાયદા શું છે? જવાબ: સજીવ ખેતી જે ખેતીમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોને બદલે કુદરતી ખાતર, છાણિયું ખાતરનો ઉપયોગ થાય તેને સજીવ ખેતી કહે છે. ફાયદા: તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે અને સ્વાસ્થ્યપ્રદ શુદ્ધ ખોરાક મળે છે. પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં મળતા શાકભાજી, અનાજ, કઠોળ અને મસાલાના 5 નામ લખો. નીચે એક કોઠો આપેલો છે, જેમાં શાકભાજી, અનાજ, કઠોળ અને મસાલાના 5 નામ તમારે લખવાના છે. પહેલા શાકભાજીના નામ જોઈએ તો બટાકા, રીંગણ, ભીંડા, દૂધી અને કોબીજ. અનાજના નામ જોઈએ તો ઘઉં, બાજરી, મકાઈ, જુવાર અને ચોખા. કઠોળના નામ જોઈએ તો મગ, ચણા, અડદ, તુવર અને વટાણા. મસાલા પાકના નામ જોઈએ તો હળદર, જીરું, મેથી, મરચું અને ધાણા. પ્રશ્ન 5. તફાવત આપો. રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતા ફાયદા. 1. પાકનું ઉત્પાદન ઝડપથી અને વધુ પ્રમાણમાં મેળવી શકાય છે. 2. પાકને જીવાત અને રોગોથી તાત્કાલિક બચાવી શકાય. 3. છોડને જરૂરી પોષક તત્વો એનપીકે તરત જ મળી રહે છે. 4. ખેતીમાં મહેનત ઓછી પડે છે અને આર્થિક વળતર જલ્દી મળે છે. 5. અનાજ કે ફળના દાણા મોટા અને આકર્ષક દેખાય છે. હવે રાસાયણિક ખાતર દવાવાળી ખેતીથી થતું નુકસાન વિશે જોઈએ. 1. લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન બિનઉપજાઉ બને છે. 2. ખેતીમાં વપરાતી ઝેરી દવાઓ ખોરાક દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશે છે અને સ્વાસ્થ્ય બગાડે છે. 3. રાસાયણિક પદાર્થોને કારણે જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મજીવો નાશ પામે છે. 4. જમીન અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. 5. રાસાયણિક પદ્ધતિથી પકવેલા ખોરાકનો કુદરતી સ્વાદ અને ગુણવત્તા ઓછી હોય છે. પ્રશ્ન 6. પ્રોજેક્ટ કાર્ય. ખેડૂતની મુલાકાત લઈ તેમની વિગતો લખો. આ પ્રશ્નના જવાબમાં તમે તમારી આજુબાજુમાં રહેતા ખેડૂતની મુલાકાત લઈને પણ વિગતો લખી શકો છો. અહીં નમૂના રૂપ જોઈએ. 1. ખેડૂતનું નામ શૈલેષભાઈ. 2. તેમને કેટલા વીઘા એકર જમીન છે? 10 વીઘા. 3. તેઓ કેટલી સિઝનની ખેતી કરે છે? જવાબ: તેઓ ત્રણેય સિઝન ચોમાસું, શિયાળુ અને ઉનાળુ ખેતી કરે છે. 4. તેઓ કયા કયા પાક લે છે? જવાબ: તેઓ મગફળી, કપાસ, ઘઉં, બાગાયત પાક અને એરંડા પાક લે છે. 5. તેઓ બીજ ક્યાંથી લાવે છે? જવાબ: તેઓ બજારમાંથી હાઇબ્રિડ બીજ લાવે છે અથવા અગાઉના વર્ષનો પાક સાચવી રાખે છે. 6. તેઓ ખેતીમાં સિંચાઈ કેવી રીતે કરે છે? જવાબ: બોરવેલ અને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા. 7. ખેતીમાં તેઓ રાસાયણિક દવા કે ખાતર વાપરે છે? કઈ કઈ? જવાબ: હા, તેઓ યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓ વાપરે છે. 8. તેઓ ખેતી કરવા માટે કયા કયા આધુનિક સાધનો વાપરે છે? જવાબ: આધુનિક સાધનો ટ્રેક્ટર, થ્રેશર અને કલ્ટિવેટર. 9. તેઓ સજીવ ખેતી કરે છે? જવાબ: ના. 11. જો સજીવ ખેતી કરતા હોય તો શેનું ઉત્પાદન કરે છે? જવાબ: સજીવ ખેતી કરતા નથી. 12. ખેતીકામમાં તેમને કોણ કોણ મદદ કરે છે? જવાબ: ઘરના સભ્યો અને મજૂરો કામમાં મદદ કરે છે. 13. તેઓ આધુનિક ખેતીથી ખુશ છે? હા તો કેમ? ના તો કેમ? જવાબ: હા, કારણ કે ઉત્પાદન વધુ મળે છે અને કામ જલ્દી થાય છે. જો ના હોય તો ખર્ચ વધુ થાય છે અને જમીન બગડે છે.